પાછળ પેલો મારા ખેતરમાં આવ્યો તો એ જ ધોબલા વાળો. એટલે એ આ તો તું ખાડા ખોરતો પડી સોનો મોનો ઘેર જતો રે. આ બધી શું તું શું કરી હોય? ધોપલા આવી તમે કીધું કરી અને તમે હોય તો માયા તમારે છે તો પેલે એટલે તું મારી સાથેની હોમો તો નજરની હોમો ફરી રહી ઘેર જા ને આ બધું મારા ભાઈબંધનું ખેતર થાય. ઓય ભાઈ ચાલો વાત બોલતો નહીં એટલે આ બધા તો માર પાડવાના આવે તમાર ભોય મારા ભાઈબંધનું ખેતર થાય મારા ખેતરમાં ભાઈબંધના ખેતરમાં નથી એમાં ધોબલો નહીં નાખવાનું હવે તમાર ભાઈબંધ છે તમારે તમે નાખું બરાબર ધોપલો કાયદેસર આવે તમને ના કીધું નવરો બેઠો કહેવાનું તમને નવરા બધી વસ્તુ નાખી ધોબલા ના કરે બીજું કોઈ નોકરી તને હાથમાં નાય એટલે આ હાય લાગશે આવડા જીવડા પડશે ઓર રાખજે. હા રીબેન મરે શેરો તને હાય લઈશ. હા લઈ જતા અમે તો અમાર કામ કરો અમે પડો હજુ ગો તપી જા તો નકર તો ગોત્યો નહીં જડી. હા હું કશું બરાબર નહીં ધોપલો સોનો મોનો ગભક કરી અને ઘર ભેગું થઈ જા બધું લઈ કોઈ ધોપલા હોય નહીં નાખવા જીવવા દે એટલે શેરો તો ની હાય ના લઈ હેરાન થઈ રીબેન મરે ઓર રાખી તું. હા તમારે જે કેવું માં સાથે કહેજો મને કોઈ જગ્યાનું એટલે શું સાહેબ ને કે એક બાજુ છે ને આ ખેતી નો કોઈ ભાવ આવતા નહીં ગંજમાં જાય એટલે રાયડો કપા ને ઘઉં ને બાજરી કશી ભાવ તાવ આવતો નહીં કયો શેર બાપરો મજૂરી કરી તૂટી જાય કયો. અને એક બાજુ હવે ધોબલા વાળા ઉડી હાલ્યા. હા અમારે તો લાઈટ નું કામ તમારે અનાજ નું કામ તમારે જોવાનું અમારે લાઈટ નું અમારે જોવાનું. એટલે પણ તમે આવડું મોટું લાઈટ નું બધું નાખશો તો બાપરો ખેડૂત વાવશે શું એને વાવવા માટે જગ્યા કેટલી રહે? અરે પણ બીજે જો નાખે કો હવે બાજુના ખેતરમાં નાખે તો એને જગ્યા રોડાય પેલી મકાન નાખે તો એને જગ્યા રોડાય બધાને જગ્યા રોડાય. હા બાપરા ખેડૂત ને તો બધી બાજુ મરો હો જગ્યા તો રોડાય કાયદેસર. ભાઈ ઓય તો ધોબલો નાખે મારા ખેતરમાં આ બધું હું નાખ્યું છે. હા મારા ખેતરમાં કોણ ધોબલો નાખે છે? ઓય કયો ધોબલો નાખે છે મારા ખેતરમાં? કયો ધોબલો નાખવા વાળો એકન આવ્યો છે? હે પોલીસમાં ફોન કરું પાડો તમે જાનના વાત ના ભાઈ આંકડો ના થાય મને ખબર છે તારા મગજમાં કેવું વીતે છે મને ખબર છે કે પોતાના જમીન માથે આ રીતના કાળજાના કટકા જેવી જમીનમાં ભાગ પડતો હોય ને એટલે આપણા શરીરમાં આપણે મગજનું સંતુલન ગુમાવી બે. હા એટલે મારા રોમાજી મારા ખેતરમાં ધોબલા ના બધા ઉભો કરીને આવ્યો કે અવશ્ય કરું મારે તો લગી રે દયા નહીં હોય ને બધું લગી રે દયા ને શું કરી મને કયો સાહેબ આ મેં ધોપલા ઉભા કરે બધા પડતા કરે યાર ખેતરવાળા હોવે મેં ના પાડી તો ધોપલા ઉભા કરે પોલીસ મેલજો. હા પોલીસ ગાડી મેલો તમે લઈ જો તમે ડબ્બા પૂરી લઈ જો માનતા જ નહીં પડે કોઈ કીધું મેં કીધું કે ના પાડો તો પડતું કરે. હવે આપણે જે ધોપલા કાયદેસર આવતા જ નાખવા જ પડે બીજે છો નાખો જે લોકેશન તમે કીધું એ લોકેશન પર ધોપલા આવે કે ના આવે? હા તો ભાઈ આ માનતા નહીં. સાહેબ તમે છે ને ના તમારા સાહેબને ફોન કરો પોલીસ નહીં બોલાવી ધણી બાપડો આટલા વીઘા માટે એને ગુજરાન ચલાવવાનું હોય. ઘરમાં મા બાપ છે ઘરનો છોકરો બે ચાર છે બધું આખું 8-10 કુટુંબ છે અને આટલા વીઘા માટે જ એમને છે ને ભરણ પોષણ ચાલે છે. અને કોમ ધંધા તો બધું ભાડો છો કે ઉંમર લાયક રહેવાને શું મજૂરી કરવાની હોય કહો જે પાકે એ આટલા ખેતરમાં લેવાનું હોય છે. અને તમે આ ધોપલો આવડો મોટો હોય લાખો બીજા ભાગનું ખેતર તો તમે ધોપલામાં કાઢી નાખો. અરે હું તમારી બધી વાત સમજુ કે તમે વાવી ઘર પોષણ પૂરું કરે પણ ધોપલો ભાઈ તો નાખવાનો જો જગ્યા આવતો હોય ધોપલો નાખવો તો પડે જ નહીં. એટલે આ ભાઈ ના મારા ખેતરમાં ધોપલા ના નાખતો આ તને કહી દઉં ધોપલો નાખો પછી પોલીસને ફોન કરું. હું આ થોડી તારે પોલીસને બોલાવવાની હોય ખેતર મારું છે માલિક હું છું તારે હું લેવા દેવા મારા ખેતરમાં ધોપલા તમે ના પાડો પછી પોલીસને ફોન કરવો પડે કંટ્રોલ રૂમમાં. સરકાર અમને કશું હાલતી નહીં હોવે સરકારી કરી દેવાનું બેકાર હોય ખેતરની બહાર તમે ગણો તમારા ખેતર હોય અને તમારા ખેતરમાં આવીને ધોપલાને લઈને આવે તો તમારા દિલમાં કેવું થાય કોડો? હાય લાગશે આ ગરીબ ખેડૂતોની હાય લાગશે તને હાય લાગે છે આ ગરીબ ખેડૂતોની હાય લાગશે. જા હોયથી જતો રે તમે જતા રહો સુખ શાંતિ ધોપલો તો લખાય. જો ભાઈ આ ધોપલા બોપલા તું ના નાખતો તને કહી દીધું મહેરબાની કરીને આકરી જજે હોવે મારા તારું પર હાથ ના ઉપાડવો પડે. ખેતર મારું છે ખેતરનો માલિક હું છું. આ શું કરી ખાય આગો દાવ ફોન ની ચાપ દબાવ મંડી પર આ તમે કંટ્રોલ રૂમમાંથી મેલો ને માણસો આ માનતા નહીં દોડતા નહીં મને
અરે મેં કીધું કે કાયદેસર હોય ધોપલા આવે તો નહીં ના પાડે રા. હા કંટ્રોલ રૂમ 20-25 જણા મેલો એ હે રોમાજી, હા આ કંટ્રોલ માં કંટ્રોલ એટલે એમને બધી મુખ્ય ઓફિસ કહેવાય. એટલે આ સાહેબો બે ભેગા થતા હોય ને અને આ લાઈન ની બધું કમ્પ્લીટ કરતા હોય કે કઈ લાઈન કઈ જગ્યાએ લઈ જાવી. લાઈટ ને શું એટલે કેવી કહેવાય ને કોકો કેવી વોલ્ટ એટલે હોય આ વોલ્ટ વધારે હોય અને બીજી લાઈનમાં કેટલા વોલ્ટનો લાઈટ જવા દેવી એ બધી ગોઠવણ કરતા હોય. એ ઓફિસ હોય એમની. એ ભેગા થઈને બેઠેલા હોય ને એટલે ઈ આ ભાઈએ ઈ સાહેબને ફોન કર્યો છે. એટલે મેં કીધું કંટ્રોલ એટલે આપણે નહીં પેલા ચોખા દાલ લેવા જતા કંટ્રોલ. એટલે કંટ્રોલ એટલે એમને કંટ્રોલ એટલે બધું જે વાયરિંગનું કામ ચાલતું હોય ને મનુભાઈ આની વાત છે. સાહેબ તો મારો ઓળખ્યો, મેં તો અમને વાત કરી તો કોઈ હિન્દીમાં ને અંગ્રેજીમાં ફાળ કરે મત કોઈ ગતા ગમત પડતી નહીં. બધા તારા ડોમાં કેવું પણ ઘર ભેગો થઈ જાવ એથી આ નાખજો ને નાના ભાઈ તમાર. આઈ ગયો હવે કહીયા નવરો પડી ખબર નહીં પડતી કોઈ બીજી નોકરી તને ના મળી ત્યાં ગરીબોની હાલ એવી નોકરી લીધી. તમારે ભલામાં થોડું વિચારવું પડે. ખેડૂત ઉપર અત્યાચાર ના કરવાના હોય. અમે તો નેર કરીને આટલો વીઘો જમીન હોય એમાં અમે અમારું ઘર ચલાવતા હોય આ ખેતર ઉપર તો નકા હમણાં ખેતરમાં રગદોડું હા તમારે હવે એક કોઈને લગતો હે આને રગદરવો નહીં. હા. કાયદો આપણે હાથમાં ના લેશો, ખોટા આપણે જેલના હરિયા ગણવા આપણે એવું નહીં કરવું. શું કેવું રોમાજી? વાત સાચી છે. ઓને ગમે તેમ કરીને ઓને બહાર કાઢવાનું કરો અને આપણે છે ને એકતા કરો. હવે આ તો મનુભાઈ આ કર્મચારી કહેવાય. અને આ કર્મચારી જો કે તો હખણું રહ્યા ઓય પાટીઓ બકરા ઓય પાટીઓ બકરા તો અહીં એકલું આવી ગયું પાટીઓ બકરા સોનું મોનો ઘર ભેગો થઈ જાકી. આપણા ખેતરમાં ધોપલા ના નાખે એવું કરવાનું છે. આપણું ખેતર આપણે હા. બચાવવાનું છે. હવે કોક રસ્તો ગાઢો તા ને હવે મનુભાઈ છે ને હે ખેડૂતો બધાને આપણે એક થવાની જરૂર છે. એ વાત સાચી કીધી તમે, હે સાચી વાત કીધી હો. હા મજૂરી કરી કઈ તૂટી જઈએ કહો પાવડા ડોમાં કૂટી અને આપણે જે પકાવીએ ને એ મારા ઓળખે ગંજમાં કશી ભાવ નહીં આવતા કહો શું કરવાનું નહીં રૂનો ભાવ હતો નહીં, બાજરીનો નહીં, ઘઉંનો નહીં, રાયડાનો નહીં, એડાનો કશી ભાવ જ નહીં આવતા. એ બાજુ એડા મારી નાખા અને વળી આ વળી નવા ઉભા થયા ખેતરની અંદર ઢોફલા ઉભા કરવાના. પણ આ મનુભાઈ મારું કેવું એમ છે કે હવે છે ને હા આપણે અનાજ પકાવીએ કે ના પકાવીએ, હા હા બાજરી પકાવીએ, ઘઉં પકાવીએ કે કઠોળ પકાવીએ, હા પણ આપણા ઘરમાં ચાલતું ચલણ થાય એવું હોય કે 25 મણ દોણો આપણા 12 મણ જોવે છે, બરોબર 25 મણ દોણો પાકે એવું આપણે વાવેતર કરવાનું. હા માર્કેટમાં લઈને જવાનું જ નહીં. હા સમજી ગયો લાલભાઈ. આપણે મજૂરી તૂટી જઈને આપણા ઢગલાનો માલિક મારા શેર થઈ જાય શેતરના ઓધનના. આપણે કશું લેવું ખાવું કોઈ નહીં. આપણે કશું આપણે ભીખ માંગવાની. આવા ધોબલા ઉભા કરી નાખે આપણે ખેતરમાં 50-50 ફૂટ જમીન એ લોકો રોકી બેસી જાય તો આપણે એક વીઘો જમીન આપણે વધારશું. પછી આપણે વાવેતર ચોકન કરવાનું. આપણે સાચી વાત છે ભાઈ મનુ લાલાભાઈ, તમારે કે સાચું. હોય ઘાટો ગમે તેમ કરી બસ હું તો હવે અત્યાચાર કરી હું તો મરી જવું હોય ને આત્મ વિલો પણ કરું મરી જવું હું પોલીસને બોલાવું ઉભા રહો. અરે ભાઈ તારે જેને બોલાવે એને બોલાવી આ છોડો, આજને પકડો મારો. હવે ખાજો ભાજીને ખાજો. હવે અમે વધારે પકાવશું જ નહીં. શું ખાશો તમે? લાલાભાઈ પેલા મારા ખેતરમાં ધોબલા નાખે છે. કયો ધોબલા નાખવા છે? આરે ઉભો છો. આરે મારા ખેતરમાં ધોબલા નાખવા વાળો આવ્યો. ઓ આર્યો જ આવ્યો તો. આવ્યો તો ઓએ અને આ ભાઈ તમે શું કરવા અત્યાચાર કરો છો ખેડૂત ઉપર? આપણે તો ભાઈ આત્મવિલોપન કરો. આપણે તો મરી જવું હોય કોને, બસ આપણે તો જીવવું નહીં. આખો દાડો ધોબલા નહીં જ કરી ગયો. બધી રીતે છે તો હલો. થઈ ગયો છે ને. હા સાહેબ આ બધા નાટક કરી રહ્યા ખોટા. એક હાપુ છે હરી વીઘા શેરડી ખાવા હે એમાં વળી આ ધોબલો ઉભો કરશે. હવે લે તો ધોબલો ઉભો કરે તો મારે રેહા કેટલી જમીન શેરડીવા રોમાજી હવે મનુભાઈ એકતા કરો. ઉભો કર્યો. આપણે બધા એકતા થઈ જાઓ. બસ આપણે ખેડૂતની એકતા કરો. બસ ખેડૂત એક હશે ને તો કોઈ કશું આપણું નહીં ઉખાડી શકે. હાચી વાત. હમ તો જમ હા તે હા હાચી વાત. બધા ભાઈઓ ભેગા થઈ જાઓ, બધા ખેડૂતો, અને જેવું પકાવવું હોય ને એવું સારું ધન પકવી અને ગોમમાં જેને જરૂર હોય ને વેચાતું હાલો. હા એટલે તમારે પૈસાની સગવડ થઈ જાય અને બે વીનું પણ માર્કેટમાં લઈને રાખો નહીં. નહીં જવાનું. હા. રોમાજીએ જે વાત કરી ને એવું જ કરો. આપણે આપણા પૂરતું વાવેતર કરવાનું અને જેને આપણા ગામમાં જેને જરૂર હોય ને એને જ આલો. બસ ઘઉં જોતા હોય ને ઘઉં આલા દેવાના અને હોમાં બાજરી આપણે લઈ લેવાની. એવું જ કરો. રોમાજીએ જે કીધું ને સાચું કીધું. આપણે અંદર હાટાપાટી વાળા પછી પેલા ઘઉં આવે ને પેલા બાજરી હાલે. બસ બજારમાં કશું ભરાવશો જ નહીં. પેલા હતું ને એવું. હા રાજા વાળા વખત ગઢિયાઓ વાળું ચાલુ કરો. આપણે ગઢિયાઓ વાળું